હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલની અંદર। તો આજે આપણો ટૉપિક છે ટેટ ટાટ આઈએમપી પોઈન્ટ્સની અંદર જોડણી। દરેક સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર જોડણીમાંથી એકાદ પ્રશ્ન પૂછાતો હોય છે અને ટેટ ટાટ એક્ઝામ એટલે કે મેથ્સમાં તો અવશ્ય 2 માર્ક્સની જોડણી પૂછાય જ છે। આજે આપણે જોડણીના તમામ નિયમો જોઈશું। આ વિડીયો જોયા બાદ તમારી જોડણી ક્યારેય ખોટી નહીં પડે, પરંતુ તેના માટે તમારે આ વિડીયોને અંત સુધી જોતા રહેવું પડશે અને આ તમામ ટૉપિકની તમારે નોટબુક્સની અંદર અલગથી લખીને રાખવી પડશે। બીજું એ કે આ ટૉપિક ઘણા મિત્રો તૈયાર કરતા હોતા નથી, કારણ કે પરીક્ષાની અંદર જોડણીમાંથી જે પણ પ્રશ્ન પૂછાય તે આપણને જો દીર્ઘ આપેલો હોય તો આપણે હસ્વ કરી દેતા હોઈએ છીએ અને હસ્વ આપેલું હોય તો દીર્ઘ કરી દેતા હોઈએ છીએ, પરંતુ પ્રોપર જોડણીના નિયમો કોઈ તૈયાર કરતું નથી। કારણ કે ત્યાં જઈને આપણે 4 ઓપ્શન આપ્યા હોય એમાંથી આપણને જે લાગે યોગ્ય તે આપણે લખી દેતા હોઈએ છીએ, પરંતુ વિદ્યાર્થી મિત્રો, જોડણી એ રોકડા માર્ક્સ તરીકે આપણે ઓળખાય, કારણ કે જોડણીની અંદર આપણે કોઈ તૈયારી કરવાની હોતી નથી। ખાલી જો એના નિયમો આપણે જાણતા હોઈએ તો ગમે તેવી જોડણી પૂછાય તે આપણને ચોક્કસ આવડે અને ટેટ ટાટની અંદર તો 2 માર્ક્સ બહુ એટલે કે સૌથી વધારે મહત્ત્વના કહી શકાય, કારણ કે જો આપણે જોડણી તૈયાર કરેલી હશે તો બીજા કરતાં 2 માર્ક્સ વધારે લાવી શકીશું। તો આજનો વિડીયો તમને ચોક્કસ જોડણીના તમામ નિયમો, એકવાર આ વિડીયો તમે જોઈ લીધો તો અવશ્ય તમને જોડણીના નિયમો ક્યારેય ભૂલાશે નહીં અને ક્યારેય પણ તમારી જોડણી પરીક્ષાની અંદર ખોટી પડશે નહીં। તો આજે આપણે જોડણીના તમામ નિયમો જોઈશું। જો તમે આ નિયમો સારી રીતે સમજી લેશો અને તેને જ્યારે પણ તમે કોઈ શબ્દ જોતા હોઈએ ત્યારે આ નિયમને લાગુ પાડીને જોશો તો તમને ચોક્કસ લાગશે અને તમારી જોડણી એ રીતે જ મજબૂત થશે। તો હવે આપણે શરૂઆત કરીએ જોડણીના નિયમો। તો તમે આ વિડીયોને અંત સુધી જોતા રહેજો અને આને તમે તમારી નોટબુક્સની અંદર લખતા રહેજો, જેથી આવનારી સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર આ ટૉપિકમાંથી જે પણ જોડણી પૂછાય, જે પણ નિયમોવાળી જોડણી પૂછાય તે તમને ચોક્કસ આવડે। તો પહેલો નિયમ છે, શબ્દના અંતે આવતો ઈ હંમેશા દીર્ઘ હોય છે। તો પહેલાં તો આપણે જાણી લઈએ, દીર્ઘ એટલે મોટું અને હસ્વ એટલે નાનું। તો અહીંયા શબ્દને અંતે જે પણ ઈ આવે છે તે હંમેશા દીર્ઘ એટલે કે મોટો હોય છે। આપણે તેના ઉદાહરણ જોઈએ। ઉદાહરણ, સખી, તો પાછળ ઈ આવે છે તે ખના પાછળ જે ઈ લાગેલો છે તે દીર્ઘ ગણાય, એટલે કે સખી, ઘંટી, કીડી, શીશી, ગળી, ખાલી, ડાળી, દૂધી વગેરે આવા તમે ગમે તેટલા શબ્દો જોશો, પરંતુ છેલ્લે આવતો શબ્દને અંતે જે ઈ આવતો હશે તે હંમેશા દીર્ઘ જ હોય છે। તો પરીક્ષાની અંદર જો આવી આપણને જોડણી પૂછાય તો આપણે અવશ્ય આવડવાની જ છે, કારણ કે આપણે તેનો નિયમ જાણીએ છીએ ત્યારે જ। હવે આપણે નંબર 2 જોઈએ। ય અક્ષર પહેલાં આવતો ઈ હંમેશા હસ્વ એટલે કે નાનો હોય છે। તમે જ્યારે પણ એક શબ્દ વાંચો તો તેની અંદર જ્યારે પણ ય દેખાય તો તેની આગળની બાજુ જે પણ ઈ આવતો હશે તે હંમેશા હસ્વ હોય છે। તો ઉદાહરણ દ્વારા આપણે સમજીએ। અહીંયા પહેલું ઉદાહરણ છે દરિયો। તો યની પહેલાં રની આગળ જે મૂકવામાં આવેલું છે તે હસ્વ કહેવાય। હસ્વ એટલે નાનું, આગળની બાજુ આવે તો હસ્વ અને પાછળની આવે તો દીર્ઘ। તો દરિયો, સાથીઓ, યની પહેલાં જુઓ તમે, સાથીયાની અંદર થની આગળ જે મૂકવામાં આવેલું છે તે હસ્વ છે। ઘડિયાળ, વરિયાળી, જુઓ યની પહેલાં વરિયાળી, તો યની પહેલાં જે મૂકવામાં આવે છે તે હસ્વ છે
અને બીજો નિયમ કે છેલ્લે આવતો શબ્દ હંમેશા મોટો હોય છે. તો જુઓ, વરિયાળીના યના પાછળ અળ છે તે હંમેશા ઈ મોટી હોય છે. ખાસિયત, હોશિયાર, હિમાલય, અઠવાડિયું. તો યની પહેલાં જેટલી પણ શબ્દ અક્ષર હશે તેને આગળ હસ્વ લખાશે. તો આપણે આ નિયમ જાણતા હોઈએ અને આપણને પરીક્ષાની અંદર ય દેખાઈ જાય, શબ્દની અંદર ય અક્ષર દેખાઈ જાય, તો આપણે નિયમ જાણતા હોઈએ તો આપણે પરીક્ષાની અંદર ક્યારે પણ આ જોડણી ખોટી પડે નહીં. હવે આપણે ત્રીજો પ્રકાર જોઈએ. સામાન્ય રીતે અનુસ્વાર વગરના એકાક્ષરી શબ્દોમાં ઈ કે ઉ દીર્ઘ હોય છે. એટલે કે જ્યારે એક અક્ષર જ આપેલો હોય અને તે અનુસ્વાર વગરનો હોય, એટલે કે ટપકા વગરનો હોય, ત્યારે તે હંમેશા તેમાં ઈ કે ઉ હંમેશા દીર્ઘ આવતા હોય છે. દીર્ઘ એટલે મોટું. તો અહીંયા આપણે જોઈએ ઉદાહરણ તરીકે ઘી, ફી, બી, જુ, ભૂ, બુ. તો આ દરેકની જોડણીના અંદર આપણે જોઈએ છીએ કે અહીંયા ઈ કે ઉ બંને મોટા છે. તો આ નિયમ પણ આપણે જાણતા હોઈએ તો આપણને ચોક્કસ પરીક્ષાની અંદર આપણને કોઈ ભૂલ પડવાની શક્યતા નથી. હવે જો એકાક્ષરી અનુસ્વારવાળા હોય, એટલે કે ટપકાવાળા હોય, ત્યારે શું આવશે? તો જો અનુસ્વારવાળા એકાક્ષરી હોય તો હસ્વ આવશે. તો ઉદાહરણ સમજીએ. ઉદાહરણ છે હું. તો હુંના નીચે આપણે જોઈએ જે આપણને આપેલું છે તે હસ્વ તરીકે ઓળખાશે. હું, શું, તું. એટલે કે જેની ઉપર અનુસ્વાર હોય, ટપકું હોય, તે હંમેશા હસ્વ આવશે. હસ્વ એટલે નાનું. ત્યારબાદનો નિયમ જોઈએ. હવે એક અક્ષરવાળા આપણે જોઈ ગયા. હવે બે અક્ષરવાળા શબ્દો માટે શું નિયમ છે? સામાન્ય રીતે બે અક્ષરના શબ્દમાં પહેલો અક્ષર દીર્ઘ હોય છે. તો જ્યારે પણ બે અક્ષરનો શબ્દ હોય તેમાં હંમેશા પહેલો અક્ષર સામાન્ય રીતે દીર્ઘ એટલે કે મોટો જોવા મળશે. તો અહીંયા આપણે જોઈએ ઉદાહરણ ગીધ. તો અહીંયા ગ જે મોટો છે, ઘી જે મોટો છે ધ કરતા. ચીજ, જીત, ફીણ, ચૂનો, દૂર, ઊન, ઊઠ, ઉડ, ચૂલો. તો સામાન્ય રીતે જ્યારે પણ પરીક્ષાની અંદર આપણને આવા બે અક્ષરવાળા શબ્દ પૂછાય ત્યારે આપણે આ નિયમને લાગુ પાડીશું કે પહેલો અક્ષર હંમેશા દીર્ઘ હશે, એટલે કે મોટો હશે. ત્યારબાદનો નિયમ છે ત્રણ અક્ષરવાળા શબ્દો. સામાન્ય રીતે ત્રણ અક્ષરના શબ્દમાં પહેલો અને બીજો અક્ષર સરખા નહીં હોય. એટલે કે પહેલો અક્ષર હસ્વ હોય તો બીજો અક્ષર દીર્ઘ હોય, અને બીજો અક્ષર દીર્ઘ હોય તો પહેલો અક્ષર હસ્વ હોય. આમ આ નિયમ આપણા માટે એકદમ આસાન થઈ જાય કે ત્રણ અક્ષરના શબ્દ આપેલા હોય ત્યારે પહેલો અને બીજો ક્યારે સરખા ના હોય. એક નાનો હોય, એક મોટો હોય, એક મોટો હોય, એક નાનો હોય. તો ઉદાહરણ જોઈએ આપણને. અહીંયા આપણને આપેલું છે કિનારો. તો અહીંયા કી જે આપણે હસ્વ છે અને પાછળ આપી છે ના જે દીર્ઘ છે. એ જ પ્રમાણે વિદાય. તો વી નાનો છે, દા મોટો છે. એ જ પ્રમાણે શિકાર, દિવેલ, ઉધાર, દુકાન, શીતળ. હવે અહીંયા આપણે જોઈએ વાદળ. તો વાદળની અંદર પહેલો અક્ષર મોટો છે અને બીજો દ નાનો છે. એ જ પ્રમાણે પૂનમ. તો પૂનમની અંદર પૂ મોટો છે, ન નાનો છે. તો એટલું નિયમ યાદ રાખીશું કે આપણે જ્યારે ત્રણ અક્ષરવાળો શબ્દ હોય ત્યારે પહેલો અને બીજો અક્ષર ક્યારેય સરખા નહીં હોય. એક મોટો હશે તો એક નાનો હશે, એક નાનો હશે તો એક મોટો હશે. સુરત, કીટલી, રકાબી, કૂતરો, ધીરજ, ગુલામ, દુકાળ, ગુલાબી વગેરે. તો આપણે આ નિયમને જાણતા હોઈએ તો પરીક્ષાની અંદર આપણને ગમે તેવી જોડણી પૂછાય તે ક્યારેય ખોટી પડવાની જ નથી. ત્યારબાદનો ટોપિક છે નિયમ નંબર 7. 4 કે 5 અક્ષરના શબ્દમાં પહેલો અક્ષર હંમેશા હસ્વ હોય છે. જ્યારે પણ 4 કે 5 અક્ષરનો શબ્દ પૂછાય તેમાં પહેલો અક્ષર જે હોય પહેલો તે હંમેશા હસ્વ એટલે કે નાનો જ હોય. તો ઉદાહરણ જોઈએ હિલ ચાલ. તો અહીંયા હ ની આગળ હસ્વ છે તો તે નાનો કહેવાય. ખિસકોલી.
તો પહેલો આપણને પરીક્ષાની અંદર જોડણી પૂછાણી હોય તો આપણે આગળ ખબર પડી જાય કે 4 અક્ષરનો શબ્દ છે. સાથે સાથે પહેલો અક્ષર હંમેશા આપણને ખી દીર્ઘ કરીને આપેલો હશે, પરંતુ આપણને નિયમ જાણતા હોશું તો આપણે તેને હસ્વ કરી દઈશું. અને બીજો નિયમ છે કે પાછળનો અક્ષર હંમેશા દીર્ઘ હોય તો લને આપણે દીર્ઘ કરી દઈશું. તો જો નિયમ તમે જાણતા હશો તો ક્યારેય તમને જોડણી ખોટી પડવાની નથી, પરંતુ તેના માટે તમારે દરેક નિયમોને સારી રીતે સમજવા પડશે અને તમારી નોટબુક્સની અંદર સારી રીતે લખવા પડશે. ત્યારબાદનું ઉદાહરણ છે કીર્તાર, સુવાવડ, પિચકારી, નિસરણી, હિમાલય, કુતૂહલ, કિફાયતી વગેરે. તો જ્યારે પણ 4 કે 5 અક્ષરવાળા શબ્દ હોય ત્યારે હંમેશા પહેલો અક્ષર હસ્વ હોય છે. આપણે મગજની અંદર યાદ રાખી દઈશું. ત્યારબાદનો નિયમ છે જોડાક્ષર પહેલાંના ઈ અને ઉ હસ્વ હોય છે. એટલે કે જ્યારે પણ કોઈ શબ્દની અંદર 2 અક્ષર જોડીને આપેલા હોય તો તેની અગાઉનો જે પણ શબ્દ આપેલો હશે, જે પણ અક્ષર આપેલો હશે તે હંમેશા હસ્વ હોય છે. ઉદાહરણ તરીકે લઈએ, અહીંયા આપણને આપેલું છે ઇસ્ત્રી. તો આ સ્ત્રી એ જોડાક્ષર છે, તો એના આગળ જે ઈ છે તે નાનો છે. ત્યાર પછી ચિઠ્ઠી, તો પાછળ ઠી આપેલું છે, જોડાક્ષર છે, તો આગળનો જે ચી લખેલું છે તે હસ્વ છે. એ જ પ્રમાણે પિસ્તા, સ્તા આપણને જોડાક્ષર છે, તો આગળનો પી જે નાનો હોય છે હસ્વ હોય છે. તો દરેક જોડાક્ષરની અંદર પહેલો અક્ષર હંમેશા હસ્વ હોય છે. આ પણ આપણને યાદ રહેવું જોઈએ. એ જ પ્રમાણે આગળના ઉદાહરણ છે નિશ્વાસ, જિલ્લો, લિજ્જત, તુક્કો, ઉજ્જડ, હુન્નર, ગુસ્સો, ઉશ્કેરાટ, ઉલ્લુ વગેરે. તો આ નિયમ આપણે જાણતા હોઈશું તો ચોક્કસ ક્યારે પણ આપણે જોડણી ખોટી પડવાની નથી. ત્યારબાદ આપણે જોઈએ કે આગળના જે અક્ષર હોય તે હંમેશા એ જ રીતે લખાય. જેમ કે ઉપ, તો ઉપની સાથે જે નામ બનતા હોય, બીજા શબ્દ બનતા હોય, તે આગળના ઉપ આપણને ખબર હોય ઉપ કઈ રીતે લખાય છે, તો પાછળ તો આપણને આવડવાનું જ છે. તો ઉપકથા હોય, ઉપગ્રહ, ઉપનામ, ઉપમંત્રી, તો અહીંયા ઉપ જે હસ્વ હોય છે. ત્યાર પછી સુ, તો સુ અને કુ બંને હંમેશા જ્યારે પણ સુ અને કુ કોઈ શબ્દની આગળ લાગેલા હોય તે હંમેશા હસ્વ એટલે કે નાના હોય છે. સુપુત્ર, સુપાત્ર, સુમેળ, સુગંધ વગેરે. એ જ પ્રમાણે જો આપણને નિયમ ખબર હોય કે કુ અને સુ બંને હસ્વ હોય છે, તો કુવિચાર, કુસંગ, કુપાત્ર, કુસંસ્કાર વગેરે. ત્યારબાદ છે અનુ. અનુ કઈ રીતે લખાય એ આપણે જોડી લઈએ. અનુકૂળ, અનુકરણ, અનુભૂતિ, અનુમતિ, તો અનુ હંમેશા હસ્વ હોય છે. દુહ, તો દુર્જન, દુષ્કાળ, દુરાચાર, દુર્ગમ, તો દુથી જે પણ શબ્દ બનતા હોય તો આગળનો જે દુ છે તે હંમેશા નાનો હોય છે, એટલે કે હસ્વ હોય છે. વી, વી પણ હંમેશા પહેલો જ્યારે વી આવતો હોય તે હંમેશા નાનો હોય છે, એટલે કે હસ્વ હોય છે. વિજય, વિજાતીય, વિધવા, વિસર્જન. ત્યારબાદ છે પરી. તો પરી આ રીતે જ લખાય. તો જ્યારે પણ કોઈ પણ શબ્દની આગળ પરી લખેલું હોય અને આપણને જોડણીમાં પૂછાય તો આપણને યાદ હંમેશા રાખીશું પરી આ રીતે જ લખાશે. પરિક્રમા, પરિગ્રહ, પરિજન, પરિભાષા. ત્યારબાદ છે પ્રતિ. પ્રતિ પણ હંમેશા હસ્વ હોય છે. પ્રતિહિંસા, પ્રતિસાદ, પરિબળ, પ્રતિકૂળ. ધારો કે આપણને પરીક્ષાની અંદર પ્રતિકૂળ પૂછાય તો આપણે જોડણીના જો નિયમ જાણતા હોય કે પ્રતિક કઈ રીતે લખાય છે, તો પ્રતિ તો આપણે સાચું જ પડશે. તો પાછળ કુળ આપેલું છે, તો કુળ એ 2 અક્ષરનો શબ્દ છે. તો કુળના અંદર આપણે જોઈ ગયા 2 અક્ષરના જોડણીના અંદર કે જ્યારે પણ 2 અક્ષરનો શબ્દ હોય એમાં પહેલો અક્ષર મોટો જ હોય તો કુળની જોડણી પણ આપણને આવડી જશે. તો પરીક્ષાની અંદર ક્યારેય પણ જોડણી ખોટી પડવાની નથી. જો તમે આ દરેક નિયમો સારી રીતે સમજેલા હશે તો તમે ક્યારેય તમારે જોડણી ખોટી પડવાની નથી. ત્યારબાદ છે અધિ. અધિ પણ હંમેશા હસ્વ લખાય છે. અધિકારી,
અધિનિયમ, અધિપતિ વગેરે. ત્યારબાદ છે અભિ, તો અભિનવ, અભિમાન, અભિજ્ઞાન. તો આ રીતે જ અભિ હંમેશા હસ્વ લખાય છે. ત્યારબાદ છે બિન, બિન પણ હંમેશા હસ્વ લખાય છે, એટલે કે નાનું. બિનજરૂરી, બિનશરતી, બિન આવડત વગેરે. તો આપણે જોયું આની અંદર ઉપ, સુ, કુ, અનુ, દુ, વિ, પરી, પ્રતિ, અધિ, અભિ અને બિન આ દરેક હંમેશા હસ્વ લખાતા હોય છે. તો આ નિયમો આપણે હંમેશા યાદ રાખીશું. તો અવશ્ય પરીક્ષાની અંદર જે પણ 1 કે 2 માર્ક્સની જોડણી પૂછાય તે આપણને ચોક્કસ આવડે. ત્યારબાદનો નિયમ છે 20મો નિયમ, કેટલાક શબ્દો બોલતા ભાર આવે ત્યાં દીર્ઘ ઈ કે ઉ લખાય છે. જ્યારે આપણે શબ્દ બોલીએ તો ભાર આવતો હોય તો હંમેશા જ્યાં ભાર આવતો હોય ત્યાં દીર્ઘ ઈ કે ઉ લખાય છે. ઉદાહરણ લઈએ, દાગીનો, તો અહીંયા ગની ઉપર ભાર આવે છે તો તે હંમેશા મોટો લખાશે, દાગીનો. એ જ પ્રમાણે ઝેરીલો, નતીજો, નમૂનો, અંગૂઠો, તો જ્યાં પણ ભાર આવે ત્યારે આપણે તે હંમેશા મોટો લખાશે. બીજા ઉદાહરણ ના કરીએ, આ ઉદાહરણ જોઈ લઈએ તો પરીક્ષાની અંદર આવા પણ ઉદાહરણ પૂછાઈ શકે. ત્યારબાદનો નિયમ છે, મહત્ત્વનો નિયમ છે 21મો, જ્યારે શબ્દના અંતે તા અને ત્વ આવશે ત્યારે આગળનો અક્ષર હસ્વ લખાશે. તો આ નિયમ આપણા માટે મહત્ત્વનો કહેવાય, કારણ કે જ્યારે પણ શબ્દના અંતે તા અને ત્વ દેખાય આપણને તો એની આગળ જે આવતો હશે તે હંમેશા હસ્વ લખાતો હોય છે. તો અહીંયા આપણે ઉદાહરણ જોઈએ તો આપણને વધુ સમજવામાં આવશે. ઉદાહરણ છે ઉપયોગી. તો અહીંયા આપણે જોઈએ ઉપયોગીના અંદર પાછળ ગ જે દીર્ઘ લખાયો છે, પરંતુ જ્યારે ઉપયોગીના અંદરથી એક બીજો શબ્દ બને છે ઉપયોગીતા, તો પાછળના ગની પાછળ જે દીર્ઘ હતું તે હવે હસ્વ થઈ જશે. તો એ નિયમ કયો છે? એ નિયમ જાણતા હોઈશું તો જ આપણને સાચી પડશે આ જોડણી, કારણ કે આપણને ખબર છે ઉપયોગી તો આ રીતે લખાય છે તો આપણે એ રીતે પાછળ તા લગાવી દઈશું. પરંતુ આપણે જો નિયમ જાણતા હોઈશું કે તા અને ત્વ આવે ત્યારે આગળનો જે શબ્દની આગળ જે જોડણી મતલબ જે દીર્ઘ હોય તે શું બની જાય? હસ્વ બની જાય. તો ઉપયોગીનું ઉપયોગીતા લખતા આપણે ધ્યાન રાખવું પડશે. તા આવે છે તો આગળ હસ્વ થઈ જશે. એ જ પ્રમાણે સ્વામી, હવે સ્વામીનું થશે સ્વામિત્વ. તો સ્વામિત્વ પાછળ ત્વ આવે છે તો મના આગળ જે દીર્ઘ હતું તે હવે હસ્વ થઈ જશે. એ જ પ્રમાણે તેજસ્વી, તેજસ્વીની અંદરથી પાછળ વની પાછળ દીર્ઘ છે, હવે તેજસ્વીની અંદરથી બીજો શબ્દ બનાવીશું તેજસ્વિતા, તો પાછળ તા લાગે છે તો તાની આગળ જે શબ્દ હોય તેની આગળ આપણે હસ્વ કરી દઈશું. તો આ નિયમ પણ તમારા માટે મોસ્ટ આઈએમપી થશે. ત્યારબાદનો નિયમ છે 22મો. આ નિયમ પણ આપણા માટે ઘણો મહત્ત્વનો છે. શબ્દના અંતે જ્યારે પણ કોઈ શબ્દ હોય તેના અંતે અનિય, ઇન, ઈક્ષ, ઇન્દ્ર, ઈશ, વતી, મતિ, જો શબ્દના અંતે આવા શબ્દો આપણને દેખાય ત્યારે તે હંમેશા દીર્ઘ લખાશે, એટલે કે મોટા લખાશે. તો ઉદાહરણ જોઈએ. ઉદાહરણ છે, પહેલાં આપણે અનિયના ઉદાહરણ જોઈએ. વંદનીય, અનિય પાછળ સંભળાય છે આપણને, વંદનીય જોડણી છૂટી પાડીએ તો અનિય આવશે. તો અહીંયા પાછળ જે છે તે હંમેશા દીર્ઘ, નિય જોયું આપણે દીર્ઘ લખાય છે. ત્યારબાદ છે માનનીય. ત્યારબાદ છે ઇનની જોડણી પરાધીન, સ્વાધીન, તો જ્યારે પણ પાછળ ઇન આવશે, અનિય આવશે ત્યારે હંમેશા દીર્ઘ લખાશે. ત્યારબાદ છે ઈક્ષ, પરીક્ષક, પરીક્ષણ, પરીક્ષા, તો અહીંયા ઈક્ષ, ઈક્ષ જ્યારે પણ આવશે ત્યારે તે હંમેશા દીર્ઘ લખાતું હોય છે. ત્યારબાદ છે ઇન્દ્ર. જ્યારે પણ ઇન્દ્ર શબ્દની અંદર આવે તો હંમેશા તે દીર્ઘ એટલે કે મોટું લખાતું હોય છે. રવિન્દ્ર, હરિન્દ્ર, દરેક શબ્દ દીર્ઘ લખાતા હોય છે. ત્યાર પછી છે ઈશ, રજનીશ, જગદીશ, તો જ્યારે પણ ઈશ આવશે ત્યારે તે હંમેશા દીર્ઘ લખાતું હોય છે. ત્યારબાદ છે વતી.
સરસ્વતી, ભગવતી, તો જ્યારે પણ વતી આવે ત્યારે તે હંમેશા દીર્ઘ લખાતું હોય છે. અને ત્યાર પછી છે મતી, તો રૂપમતી, સાબરમતી, તો પાછળ જ્યારે પણ મતી આવશે તો ત્યારે તે દીર્ઘ લખાતું હોય છે. તો આ નિયમ પણ આપણા માટે ઘણો મહત્ત્વનો છે કે જ્યારે પણ શબ્દના અંતે અનિય, ઈન, ઈક્ષ, ઇન્દ્ર, ઈશ, વતી, મતી આવે ત્યારે તે હંમેશા દીર્ઘ લખાતું હોય છે. ત્યારબાદ જોડણીનો છેલ્લો 23મો નિયમ છે, શબ્દના અંતે ગીરી, જ્યારે કોઈ શબ્દના અંતે ગીરી આવે તો હંમેશા દીર્ઘ લખાશે, એટલે કે મોટું લખાશે. ઉદાહરણ આપેલું છે, દાદાગીરી, કામગીરી, યાદગીરી, તો પાછળ ગીરી આવે છે તો તે હંમેશા મોટું લખાતું હોય છે. તો આ નિયમ પણ તમે પહેલી વાર સાંભળેલો હશે. કોઈ પણ શબ્દના પાછળ ગીરી આવે તો તે હંમેશા દીર્ઘ લખાતું હોય છે. પરંતુ તેની અંદર એક અપવાદ છે. પરીક્ષાની અંદર આવા અપવાદો જ પૂછાતા હોય છે. ગીરી જો પર્વતના અર્થમાં વપરાયો હોય તો હસ્વ લખાશે, એટલે કે જે શબ્દ આપેલો હોય તે પર્વતના અર્થમાં હોય અને પાછળ ગીરી હોય તો તે હસ્વ લખાશે. જેમ કે નીલગીરી, તો અહીંયા પર્વતના અર્થમાં આપેલું છે નીલગીરી, હિમગીરી, તો અહીંયા આપણે જોઈએ પાછળ જે ગીરી છે તે હસ્વ લખાયેલું છે. તો ગીરી પરીક્ષાની અંદર આવી જોડણી હંમેશા વધારે પૂછાતી હોય છે, અપવાદવાળી. તો અહીંયા આપણે જોડણીના દરેક નિયમો 23 નિયમો વિશે માહિતી મેળવી. જો તમે આ 23 નિયમો સારી રીતે કરેલા હશે તો ચોક્કસ પરીક્ષાની અંદર, ખાસ કરીને તો ટેટ ટાટ એક્ઝામની અંદર તો 2 માર્ક્સના જે જોડણી પૂછાય છે તે તો આપણા પાક્કા થઈ જશે. દરેક સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર પણ પૂછાય છે, બોર્ડની પરીક્ષામાં પણ જોડણી પૂછાય છે. દરેક જ્યારે જે પણ આપણે ગુજરાતી પેપર આપીશું તેમાં અવશ્ય જોડણી પૂછાતી હોય છે. તો તમે આ દરેક જોડણીના નિયમો જો સારી રીતે કરેલા હશે તો ચોક્કસ તમારી જોડણી ક્યારેય ખોટી પડવાની નથી. તો આપણે એકવાર ફરીથી જોઈ લઈએ કે જ્યારે પણ શબ્દના અંતે ઈ આવતો હોય તે હંમેશા દીર્ઘ હોય છે, એટલે કે મોટો હોય છે. સખી, ઘંટી, કીડી, શીશી, ગળી, ખાલી, ડાળી, દૂધી વગેરે. આ નિયમ પણ મહત્વનો તો ય અક્ષર પહેલાં આવતો ઈ હંમેશા હસ્વ હોય છે. તો દરિયો, યની પહેલાં જે શબ્દ અક્ષર આવેલો છે તે હસ્વ છે. દરિયો, સાથીઓ, ઘડિયાળ, વરિયાળી, ખાસિયત, હોશિયાર, હિમાલય, અઠવાડિયું વગેરે. ત્યારબાદ છે અનુસ્વાર વગરનો જે એકાક્ષરી શબ્દ હોય તો તેમાં હંમેશા દીર્ઘ એટલે કે મોટો હોય છે. કી, ફી, બી, જુ, ભૂ, બુ વગેરે. ત્યારબાદ છે જો અનુસ્વારવાળો એકાક્ષરી હોય એટલે કે ઉપર ટપકું હોય તો તે હંમેશા હસ્વ આવશે. જેમ કે હું, શું, તું, તો જેની ઉપર ટપકું હોય તે હસ્વ અને ટપકું ના હોય તો તે દીર્ઘ આવશે. ત્યારબાદ છે 2 અક્ષરનો શબ્દ હોય તો એમાં પહેલો અક્ષર હંમેશા દીર્ઘ આવશે. જેમ કે ગીત, ચીજ, જીત, ફીણ, ચૂનો, દૂર, ઊન, ઊંટ, ઉડ, ચૂલો વગેરે. આ નિયમ પણ આપણા માટે મહત્વનો છે. સામાન્ય રીતે 3 અક્ષરના શબ્દમાં પહેલો અને બીજો અક્ષર સરખા નહીં હોય, એટલે કે એક મોટો હોય તો એક નાનો હોય, એક નાનો હોય તો એક મોટો હોય. ઉદાહરણ તરીકે આપણે જોઈએ કિનારો, તો કિનારાની અંદર કી નાનો છે તો ના મોટો છે. વિદાય, વી નાનો છે, દા મોટો છે. એ પ્રમાણે શિકાર, દિવેલ, ઉધાર, દુકાન, શીતળ, તો શીતળની અંદર સી મોટો છે તો ત નાનો છે. તો અહીંયા આપણે જોયું 3 અક્ષરના શબ્દોનો નિયમ કે તેમાં પહેલો અક્ષર નાનો હોય તો બીજો મોટો હોય, પહેલો મોટો હોય તો બીજો નાનો હોય. ત્યારબાદ છે 4 કે 5 અક્ષરના શબ્દમાં પહેલો અક્ષર હંમેશા હસ્વ હોય છે. એટલે કે જ્યારે પણ 4 કે 5 અક્ષરનો શબ્દ પૂછાય તો આપણે પહેલો અક્ષરની જોડી તો આપણે ખબર પડી જ જાય કે તે હંમેશા નાનો એટલે કે હસ્વ હોય છે. ઉદાહરણ જોઈએ હિલચાલ, ખિસકોલી, કીર્તાર, સુવાવડ, પિચકારી, નિસરણી, હિમાલય, કુતૂહલ, કિફાયતી વગેરે. ત્યારબાદનો નિયમ છે જોડાક્ષર પહેલાંના ઈ અને ઉ હસ્વ હોય છે. તો તે પણ આપણે જોઈ ગયા કે જોડાક્ષર પહેલાં જે ઈ
કે ઉ આવે છે તે હંમેશા નાના હોય છે. ત્યારબાદના નિયમો આપણે જોયા. ઉપ, સુ, કુ, અનુ, દુ, વિ, પરી, પ્રતિ, અધિ, અભિ, બિન આ દરેક છે તે હંમેશા નાના હોય છે. ત્યારબાદ છે કેટલાક શબ્દો બોલતા જ્યારે ભાર આવે ત્યારે તે દીર્ઘ ઈ કે ઉ લખાય છે. જેમ કે દાગીનો, ઝેરીલો, નતીજો, નમૂનો, અંગૂઠો વગેરે. તે પ્રમાણે ત્યારબાદનો મહત્ત્વનો નિયમ હતો તા અને ત્વ પાછળ આવે ત્યારે તે હંમેશા અક્સ્વ લખાય છે. જેમ કે ઉપયોગી તો ઉપયોગિતા, સ્વામી તો સ્વામિત્વ, તેજસ્વી તો તેજસ્વિતા. તો પાછળ જે તા અને ત્વ આવે છે તેના આગળ હંમેશા હસ્વ લખાય છે. શબ્દના અંતે અનિય, ઈન, ઈક્ષ, ઇન્દ્ર, ઈશ, વતી, મતી આવશે ત્યારે તે હંમેશા દીર્ઘ લખાશે. અને છેલ્લો નિયમ હતો જ્યારે શબ્દના અંતે ગિરી શબ્દ આવે તો તે હંમેશા દીર્ઘ આવશે, પરંતુ જ્યારે ગિરી પર્વતના અર્થમાં વપરાયો હોય તો તે હંમેશા હસ્વ આવશે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોડણીના તમામ નિયમો જોયા. તો તમે આ દરેક નિયમો તમારી નોટબુક્સની અંદર લખતા રહેજો. અને જો તમને આ વિડીયો યોગ્ય લાગે, તમને ગમે તો તમે આ ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને પરીક્ષાની અંદર આવા જ ટૉપિક માટે તમે અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો. અહીંયા આપણે ગુજરાતી ગ્રામરના તમામ ટૉપિક વિશે માહિતી મેળવીશું. હવે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર મળીશું ગુજરાતી ગ્રામરનો બીજો મહત્ત્વનો ટૉપિક લઈને. પરંતુ તેના માટે તમારે જો મહેનત કરવી હશે, સારું મેરિટમાં નામ લાવવું હશે તો તમારે આ જોડણીના દરેક નિયમો સારી રીતે લખીને રાખવા પડશે. અને આ દરેક નિયમો જ્યારે પણ તમે કોઈ ગુજરાતીનું પુસ્તક વાંચતા હોય ત્યારે આ નિયમો જોતા રહેવું પડશે. અને સાથે સાથે આની નોટબુક્સની અંદર તમારે નોંધ પણ કરેલી હોવી જોઈએ. તો તમને જો આ ચેનલ ગમે તો તમે ચોક્કસ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો જેથી લોકો સારી રીતે તૈયારી કરી શકે.